ધોરાજીમાં રોડ રસ્તા મુદ્દે ફરી પોસ્ટર યુદ્ધ છેડાયું છે। વરસાદને લઈને ધોરાજીના અનેક રોડ રસ્તા બિસ્માર હાલતમાં થયા છે। અનેક રસ્તાઓ પર મોટા મોટા ખાડા પડ્યા છે। તો અનેક રજૂઆત છતાં રોડ રસ્તા રિપેર ન કરતા સરકારી તંત્ર પર આક્ષેપ કરતા પોસ્ટર લાગ્યા છે। ઉબડખાબડ રોડ રસ્તા મુદ્દે તંત્રને જગાડવા માટે કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે। મારું નામ દિનેશભાઈ ઓરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી। ધોરાજી શહેર હાલમાં ખાડાની નગરી બની ગયેલ છે। ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે। રોડ રસ્તાઓ ચાલી શકાય નહીં તેવી પરિસ્થિતિમાં છે। આને કારણે નાના મોટા અકસ્માતો પણ થાય છે અને આ તંત્રનું અનેક વખત ધ્યાન દોરવા છતાં આ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેને કારણે અમોએ આજ રોજ તંત્રને ઢંઢોળવા માટે, તંત્રને જગાડવા માટેનો પ્રયત્ન કરેલ છે અને બેનર મારી એમાં એવું લખ્યું છે કે સરકારી તંત્ર આ ખાડા પૂરશે નહીં, તમે તમારી સલામતી તમારી જાતે જાળવો, હેલ્મેટ પહેરો અને સુરક્ષિત રહો। લોકોને જાગૃત કરવા માટે અને તંત્રને ઢંઢોળવા માટેનો આ અમારો પ્રયત્ન છે। ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય શ્રી હોય, આ બાબતે કોઈ રજૂઆતો કરતા નથી અથવા તો અધિકારીઓ એમને ગાંઠતા નથી। ધોરાજી શહેરના તમામ રોડ રસ્તાઓ, માર્ગ મકાન વિભાગના રોડ હોય કે નગરપાલિકા હસ્તકના રોડ હોય, તમામ રોડની અંદર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે, પરંતુ આ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। આ જ રોડ ઉપરથી તંત્રના અધિકારીઓ અનેક વખત પસાર થાય છે, પરંતુ નરી આંખે આ તંત્રને દેખાતું નથી। ધોરાજીમાં અનેક મુખ્ય રસ્તાઓ પર પોસ્ટર લગાવી અને જવાબદાર તંત્રને જગાડવા પ્રયાસ કર્યો હતો। તમારી સુરક્ષા તમારી હાથે, હેલ્મેટ પહેરો, સુરક્ષિત રહોના લખાણ સાથે કોંગ્રેસે પોસ્ટર લગાડ્યા હતા। કોંગ્રેસે તંત્રને જગાડવાનો પ્રયાસ કરતા લોકોએ પોસ્ટર લગાવનારનો આભાર માન્યો હતો। મારું નામ ગોવિંદલાલ ભુરાભાઈ બાબરિયા, રહેવાસી ધોરાજી, ટેક્સ પેટ્રેશન તરીકે ધંધો કરું છું। ધોરાજીની અંદર રોડ રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે। હજી 6 મહિના પહેલા જેતપુર રોડ તૈયાર થયો છે, એની અંદર ખાડા એટલા છે કે થોડુંક પાણી ભર્યું એટલે ખ્યાલ નથી આવતો, એટલે તરત જ નાના વ્હીલવાળા જે સ્કૂટર અને એ સ્લીપ થાય છે, માણસને કમરના દુખાવા થાય છે। 108 છે, ઇમરજન્સી હોય તો એ ઝડપથી નીકળી જતી, એટલે માણસને જીવાડવા માટેના પ્રયત્નો પણ 108 કરે છે, પણ આપણા રોડ રસ્તા છે એ નિષ્ફળ બનાવે છે। પોસ્ટરો લાગ્યા છે સાચા છે, તમારી સુરક્ષા માટે હેલ્મેટ પહેરો, સુરક્ષિત રહો। હેલ્મેટ ના પહેરો હોય તો એક્સિડન્ટ કેવી રીતે થાય? એક્સિડન્ટ થાય છે તો ખાડાથી એક્સિડન્ટ થાય છે। હેલ્મેટ ન પહેરો હોય તો એક્સિડન્ટ નથી થતું, તો ખાડા એવા હોય કે તારવવા જાય બાજુનું આ પહોંચી જાય છે। ખાડા અતિશય છે અને આ જે રોડ અને નું કામ જે છે એ ક્વોલિટી કંટ્રોલ ગાંધીનગરના નેચર હેઠળ થતું હોય તો ક્વોલિટી કંટ્રોલના રિપોર્ટ માંગવા જોઈએ પ્રજાએ, અને એની જવાબદારી ક્વોલિટી કંટ્રોલ ગાંધીનગરની નક્કી કરવી જોઈએ, તો શા માટે નથી કરતા? મારું નામ ધર્મેશ રાજ્યગુરુ, સામાજિક કાર્યકર। ધોરાજીમાં આજની તારીખમાં એક પોસ્ટર લાગેલું છે કે તમારી સુરક્ષા તમારા હાથે। હું તો કહું ધન્યવાદ છે જેને પોસ્ટર મારેલા છે એને, પણ તમારે ખરેખર અત્યારે ધોરાજીમાં એટલા ખાડા ખવડાવાળા રસ્તા પડી ગયા છે કે કંઈ ચાલવા જેવું નથી, ને એવું તો હેલ્મેટ પહેરીને નીકળવા જેવું થઈ ગયું છે, કારણ કે પડી જાય તો એક તો અકસ્માતનો એટલો ભય રહે છે। હવે પબ્લિકને કોઈ સરકારી તંત્ર કે કોઈ પણ અધિકારી કોઈ ફરકતું નથી અહીંયા, ને આમને પ્રજા, ધોરાજીની પ્રજા રામ ભરોસે જીવી રહી છે। પોસ્ટર માર્યા એ બાબત તો હું તો કોઈ ધન્યવાદ દેવા જોઈએ, ખરેખર પબ્લિકને જાગૃત થવું જોઈએ ને સરકારી તંત્ર ઉપર હલ્લાબોલ કરવો જોઈએ, મારો તો એવો વિચાર છે। રસ્તાની હાલત એકદમ ખરાબ છે, અત્યારે કોઈ ચાલી શકે એમ નથી। છોકરાઓ બાળકોને સ્કૂલે જવું તો સ્કૂલે જઈ એમ નથી, કોઈ પ્રેગ્નેન્ટ મહિલા હોય ને જો હોસ્પિટલે લઈ જાય તોય પણ એક વિચારવું જેવી બાબત। અત્યારે ધારાસભ્ય, સંસદ સભ્ય, કોઈ સરકારી તંત્ર ધોરાજીમાં કોઈ દેખાતું જ નથી। બધા મત માંગતા હોય ત્યારે દેખાતા હોય છે, પણ અત્યારે કેટલા ટાઈમથી ખરાબ રસ્તા છે, પ્રજા હેરાન પરેશાન છે, હાવ રામ ભરોસે, પણ કોઈ છે ને આટો મારવા પણ આવતું નથી। તો ભાજપે કોંગ્રેસ દ્વારા લગાવેલ પોસ્ટરને સસ્તી પ્રસિદ્ધિ ગણાવી હતી, જ્યારે ધોરાજી શહેર ભાજપ એ વાતનો પણ સ્વીકાર કર્યો કે ધોરાજીના રસ્તાઓ બિસ્માર હાલતમાં છે। રાજુ બાલદા, પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી। ધોરાજીમાં જે કોંગ્રેસ દ્વારા પોસ્ટરો લગાવેલ છે તે ખરેખર અશોભનીય છે, અને અગાઉ પણ ધોરાજી નગરપાલિકા શાસિત આજથી 1.5-2 વર્ષ પહેલાં
કોંગ્રેસ શાસિત હતું અને ત્યારે પૂર્વ ધારાસભ્ય પણ સંચાલન કરતા હતા અને તે વખતના જે કાંઈ રોડ રસ્તા બન્યા છે તે અતિ ખરાબ અને ભ્રષ્ટાચાર થી રસ્તા બન્યા છે. તેથી આ સાલ વરસાદ પડ્યો અને એના કારણે રસ્તાનું ધોવાણ થઈ ગયેલું છે અને આ જે કાંઈ ખાડા ખબડાવાળા ધોરાજી શહેરના નગરપાલિકા હસ્તકના અને પીડબ્લ્યુડી હસ્તકના જે કાંઈ રોડ રસ્તા છે તેના માટે અમુક ધોરાજી શહેર ભાજપ વતી તેમજ ધારાસભ્યશ્રીએ લેખિત તથા મૌખિક રજૂઆત કરેલ છે અને તંત્ર દ્વારા આ રસ્તાઓ તાત્કાલિક રિપેર થાય અને લોકોના હાલવા ચાલવામાં અને જનતાને કોઈ મુશ્કેલી ન થાય તે માટે તાત્કાલિક રિપેરિંગ કરવા માટે રજૂઆત કરેલ છે અને તંત્ર દ્વારા જેમ બને વહેલાસર રસ્તાઓ રિપેરિંગ થાય તે માટે કાર્યરત કરવા અનુરોધ કરેલ છે. કોંગ્રેસ દ્વારા જે પોસ્ટરો મારવામાં આવેલ છે તે સસ્તી લોકચાહના મેળવવા માટે છે. અગાઉ પણ રસ્તાઓ કોંગ્રેસ શાસિત સંચાલિત નગરપાલિકા હતી ત્યારે પણ ખરાબ રસ્તા હતા, ખાડા ખબડાવાળા હતા, પરંતુ તેઓએ જે રસ્તા છેલ્લા સમય દ્વારા કર્યા છે તે પણ ખરાબ અને અશોભનીય અને જે કંઈ એમાં મટીરિયલ વાપરવાનું થાય તે પૂરું વાપરેલ નથી અને ભ્રષ્ટાચારથી જે કર્યા છે રસ્તાઓ તેના કારણે હાલ પરિસ્થિતિ ખરાબ થઈ ગયેલ છે.